જંગલ માં જે મજા આવે બકરો ચરવાની ના મજા તો આવે છે એક સવાલ મગજમાં આવ કરે શું કરશું આપણે આ ઝાડ પર સડી બેહવું હોય મારતો આઈ જા કે હું તો ગુજો તો જાઉં ને હમણાં જોજે તમે ચો જાઓ એ આપણે પકડ્યું બોલ ને ભૂલ ફોન આવી રહ્યા પેલા જોઈ છે કાબરી બેટા વાઈટ લવારી શીખે છે હજી વાઈટ લવારી કે ચો જતી રી લે કાબરી લે ના લવારી શું થયું ના પેલી ચોજી પેલી ધોળી બકરી ચોજી મારી ચોજી ધોળી બકરી લાલ ચોજી ચોજી મારી બકરી લગારી કોણ લઈ ગયું છે લઈ ગયું લાગે એક વાઈટ બકરી કુક લઈ ગઈ ચોજી બકરી ગોતવી પડશે મારી ભૂરી ચોજી ભૂરીને કોક લઈ ગયું લાગે કોક ઉપાડી ગયો કાળી બકરી 3 બકરી બોરણી ચોજી તારે આઈ બોકડીઓ શીખે છે ભીખ માંગતો પણ કોઈ આવતું નહીં તો કોઈ બકરો જ ચારું ને હાલ બકરો ચારું આપણે પેલા ગંગેશ્વર તમે ભીખ માંગજો ને અમે પણ કોઈ આવતું નહીં વાત કરે લે ફરી ફરી ગંગેશ્વર આ બકરા મેલો પર આપણે ગંગેશ્વર જાવું તમે વાત કરતો ના જો ના આ બકરો ચારવા મજા હે ને એવું જોય નહીં તારે હવે આ બકરા નાખાવ હોય ભોય અને આપણે ગંગેશ્વર જાવું છે ગંગેશ્વર જાવું હા હડો તમે ગંગેશ્વર જાવું તમે નવાની હોની હો ભાઈ પણ કોઈ આવતું જ નહીં ઈ આલસી બધા આપણે ગંગેશ્વર જાવું આલસી તો તમે ધ્યાન જો તમે ભણ્યા તમે આ જો કોણ જાય એ કન્યા તો આખા દાડે મજૂરી આલવાનું ક્યાં જાય છે અરે માર જાવું હે ના ચાલે લેવા હે ના ચાલે ના માર જાવું પડશે બે ના વગર કરવા પડશે પકડો તારા આખા દાડે મજૂરી આલવાની તમારે માર મજૂરી નહીં જોતી હવે હે જોતી હા જો તામ જો ઈ ઘણું આવ કે મળે છે ઘણું તાર બકરમ તો તાલીમત થઈ ગઈ હા અને બકરા તાર શું કરે તારા માટે પણ બે ભાઈ હવે લેવા આયા ને મને તો ઈ કે આ મળશે ઘણું ગંગેશ્વરમાં વાત સાચી છે પણ બકરા તારો તાલીમત થઈ જાઓ તારે હા તો ભાઈ તમે ને પણ હું વઈ રહું ના એવું ના ચાલે ગંગેશ્વર તમારે આપું ના માર તો બકરો છોડીને મારે નહીં આપું તમે ના હવે તમારે ગંગેશ્વર ના આપું તમે પણ મારે આખા દાડે મજૂરી આલવાની છે ને મારે આપવું જ નહીં પણ અમે અડધા તમે પૈસા આલ્યો અમે આ દૂધ નીકળે દહીં થાય મોખણ નીકળે બધું ખાવાની મજા રહી પડી જાય મજા હે મારો ભાઈ મારા તો હોય બકરા સારો મજા હે ખાવા પીવામાં દૂધ બધું હાલા ભાઈ જો તમે મારા ભાઈ નહીં આપું તમે સરજો તમે જો મને કોઈ પગારી મળશે એ શું મળશે તમે જો બગલી દૂધ પીઓ અહીંયા તો ગધાને પીવા માંગે બકરીઓ બરોબર હે અને ગધાને માન્યું હે ને મારા ગધાડીઓ નહીં પીવા મારા બકરીઓ દૂધ સારું હે કદાના પીએ દૂધ અને ગધાને નાનો મીમી અહીંયા હા અમે નહીં પીતા હે તો તમે પીતા હશો બે જણા ના હવે તમે તાર જો મારે તો બકરા પારવો હે તમે પણ આમાં જુઓ દૂધ ની દહીં થાય મોખણ થાય આ બકરું લઈ જો હા લઈ જો હા આવો અને ભીખા એક વાત કહો તમે તું મોટું કરે બકરું મોટું કરે હા તમે બકરા મોટા કરશો તમને એક વાત કહું આ ભાઈને એ શું પંદર ગમે મંદિર હા ઓમ ઓમ મંદિર પછી હું આપને આટલા મેંગ્યો એટલે તમે આ તમે બગના મેં લીધા કે મંજૂરી અને 500 રૂપિયા એમ બોલી
હમણાં આ તો મજૂર આ તો લાવી દીધો હકે અમારી હવે. ટેવ હે ભીખ માંગવાની શું હોય? એટલે તમે એના મંદિરને પેલા બીજા મંદિરને ગમે જો એનો ને મજા આવી જાય તમને મજા. અને તમે આવું નથી કરો. હું ભીખ માંગે ને હમ. મારા ઘર છે જે ગાડી હોય ખબર ને મને ફોર્ચ્યુનર ઓહો ઉડી ઉડે આટલી બધી ગાડીઓ. સ્કોર્પિયો અને કોન્ટિયો કંટર આમાં ભરીને નખો. તો હેડો હેડો તો મારા હારું તો મારા આબુ જ છે. અને તમે તમને કહું હા. એક કોન્ટમાં હે ને ગાડીઓ બની હોય હા. અને એક કોન્ટમાં બકરી. એટલે તમે તો મને બધી એક જ ગાડી લાવજે. કે હા કે અલ્ટો. અંતો હા પેલી માલુજી હાથનો હા અને હેનો તમે હેડો. યાનું હેડો તારે. મગન પૈસા હે તમે ના ફોન આવે કે આપણે જઈએ કોઈ બી સાધન તો આપવાનું જ છે. આ પેલી આવેલી રિક્ષા દાદા ઘરેથી ગાડી ઉભી રાખવાની રિક્ષા. એ ઉભો રહેજે ભાઈ ઉભો રહેજે એય, ઉભો રહે ખંગેશ્વર લઈ જાવ કે નહીં લઈ જાવ? રિક્ષા બિક્ષા હમણાં હળગાઈ માર્યો. અમન તમાર ગંગેશ્વર લઈ જાઓ ઓ, અમે અલીગઢ ના નહીં, એ મોહમ્મદ તો નહીં, માલણ ના આવો, માલણ ના લઈ જાવ ને. અને ભાઈ કેટલું ભાડું થાય? એ છોકરો બેહી ગયો. બેહી ગયો. કેટલા લેવો કઈ? કેટલા? 4 કેમ આપવું છે ને? ઓતા બાજુ તો તમારે તો ખબર પડે. મારા બદલે જોશો એ તમારા બદલે આમ લઈ જાઓ હેડો. લા છોકરો કોઈ લઈ લીધા તો કોક તો કહો, બે જણા તમે માથા પડ્યા. અલા ભમાઈ લઈ લો, લા, એ પણ લઈ લો, એ પણ લઈ લો. એ અમે લલ્લુ પંચુ લા. મારે તો બોલો તારે જંગેશ્વર જવું હોય કે દુબઈ જવું હોય આ ગાડી મારી છે મારા બાપની છે તારા બાપની નહીં પણ ભાડું આલીએ 100 રૂપિયા બીજી આલીએ. વસ્તુ, 100 રૂપિયા આલીએ. हम है बाकी सब कम है હા. बराबर આ દુકાને વ્યવહાર થાય ને તો ઉભા નહીં રહો વગડામાં અરે અરે બાપુ હવે તમારે નહીં થાય જો તમે કીધું ધોકા ભલે રહ્યા. આ જો અમે કોઈ આમ ધણીવાળા જ છીએ, કોઈ આમ નહીં અમને ડરી ગયા. મારાને કોઈ પાછું પડ્યું નહીં કે એ પડવાનું ભાઈ નહીં. ધંધો પંજો નહીં આ બધા બરોબર હું મારે ધંધા નીકળ્યો હું આ તો 100 મને time છે. રૂપિયા આલજે હેડો. એ ભાઈ 200 રૂપિયા ભાડું થાય બેવું બેહો રૂપિયા બાકી મારી ગાડી કોઈ બાપની જાગીર નથી 100 રૂપિયા આલજે. ને એવા થોડો 200 રૂપિયા ભાડું થાય આબુ છે ના. હવે ભાઈ મારા છોકરાનો આમ તો અમને લઈ ગયો આ એમ કહો તમે છોકરા સમજ એમ કહો બરોબર આ ભાઈ દાદાગીરી કરી છે કે એ બાબતે રિક્ષા બે હારું ના અલ્યા ભમાઈ નગાવે ચણી ના બે આની ને અમેઝિંગ એટલે ભાઈ ઓ જાણે એ બેટા તમારા છોકરા જેવડો છે મારા છોકરા જેવડો છે લે બરા ના બોલા તું તો તારા કાકા જેવડો છું હું તને ખબર છે લે હેડો હેડો. જો. ભાઈ મોની ગયો ભાઈ. જો એ ભાઈ જો 200 ભાડું થાય અને છોકરા છો એટલે 50 ભાડું શું લેવું બરોબર એ વાત બરો તાર જો જવું છે અમાર ગંગેશ્વર બે મિનિટ હા ભૂલ થઈ ગઈ 2 મિનિટ જવાનું બોલો જો 150 ભાડું થાય બરોબર તો શું કરવા જોઈએ એ ભાઈ અરે ભાઈ મારી બોડીની સોગન. મારી બોડીની સોગન. હા જો એ ધંધો શું કરો છો અમે ભીખ માંગો અરે ભીખ માંગો છો અને મારા બેટા એમ કહો છો વળી આટલા બધા દાદાગીરી તમારી દાદા મને વાત મળ્યા હવે નન્નુ બંજો અમને અહીંયા મકાને કોલસી હોજે પણ યાર ટિકટ ઓ બાપરે ભાઈ બનાના ભીખ માજી તો નહીં બળદ ગાડું લાવ્યો. ભીખ માજી માજીને તો બળદ ગાડું લાવ્યો. અમે હું તો જિંદગી રિક્ષા ચલાવી તમે સ્કોર્પિયો ભીખ માંગી લાવી સારું કહેવાય યાર મારે ભીખ માંગવા આવવું પડશે તાર બધા છોકરા જ લાવ્યા પણ હું તો લાવ્યો. તમે ભીખ માંગવા એક કામ કરો એક કામ કરો જો હું યાર તાર ભાડું નહીં આવે ચાલશે પણ ભીખ માંગવાનો ભાગ કરવો પડે તમારો હારું હે ભાગ આવશો ભીખમાં પચાની બે 50 હજાર ભીખ વધી છે વતાથી 20 રૂપિયા જ. 10 રૂપિયા અમે હવે લગાડ્યું હું તો બોટી કાઢી ન કોઈ બાબો ભાઈ તમારે ભીખ માંગજો હું મારે ભીખ માંગજો જે ભીખ માંગે હવે હું બરોબર હા, હેડો, બેસી જાઓ, બેસી જાઓ. હા. આ ટાયર તો ભમતું નહીં ને.
લેવડો ભાઈ ઓય વાડો ભાડું કાઢવું પડે. શાનું ભાડું હું થોડું વાત કરે એટલે ભાઈ તમે યાર મંદિરમાં લઈને આયા બહિરા ભાડું નક્કી કર્યું એટલે પછી ઓછા આવજો યાર એક ભાડે રૂપિયા નહીં મળે ભાડો લે છોકરો એ બરાબર ના, કાચમાં છે. બરાબર ત્રણ 200 ભાડું કીધું 150 ભાડું નક્કી લાયા કરો એટલે તમારું નામ 50 ઓછા આવે યાર હા, ભાઈ, અમે પણ ભીખ માટે તમને આલશો લાવો. તો તે ભીખ પાડી જાણે આપજો અમને થોડી વાર રહી. એ બાબા, ભાઈ, અરે, ભાઈ, ભાઈ તો અમે ભીખ માંગીએ અને શું તમે શું આલીએ તમે એ બાબા. તો ભીખો છે પૈસા મળશે જે મળી કેટલા 1000 500 2000 પડશે આ તો 200 મળે 300 મળે અરે વધારે વધારે કેટલા મળશે વધારે વધારે 500 400 બસ એ વધારે પંદર જો મુરી છે બહિરે રૂપિયા કમાવરો તો 500 માં મળતા હોય તો હું ભીખમાં બોલું તાર ભીખો મને હું મારા બાગડા મુરે તાર બંધ લઈ દઉં હા હાડો કા કેમ લે અને બીજો નંબર મારી છે ભાડું આલું પડશે હા તો આપા તો ભીખ ભાઈ ભાઈ તો ભાડું આપજો આવશે આવશે તો આવશે જો નિયાનો તો જો પકડો જો આ ધોકો હા તારા બૈરાની ગમે પણ અમે કોઈ એમ કરવું પડશે ગોવિંદભાઈ અમે કોઈ એમ કરવું પડશે અમે માગવું પડશે મારા કને ધોકે વ્યવહાર રહે બરોબર મારા રિક્ષા ભાડું જોવું છે હા એ બરાબર અમે ના, અમે ગમે ભીખ માંગીએ તો અમે તમને ભાડું આલશો ને આલશો ને આલશો. હા રાત ભીખ માંગે મને મારો અડધો પગ મૂલી લે હા લઈ લે હાડો આ તમારે રિક્ષા સાઈડમાં કરો મારો અડધો મૂકી દો એ બેટા લઈ જાઓ હાડો બેટા ધોકો દીધો આપણો ધોકો દીધો હાથ કાઢ દો હાથ કાઢ દો હાડો હારું હેડફોન અત્યારે આપણા ગાર્ડનમાં જો અત્યારે આપણે જોઈને આવ્યા બરોબર ગાર્ડનમાં કોઈ નહીં પણ અત્યારે આપણે જઈએ અને થોડી વાર રહીને તપાસ કરીએ આ તો શું છે અત્યારે ચોરીઓનો માહોલ વધારે છે કોઈ ઝાડ તોડી દે પોદું તોડી દે આપણે બધું સાચવવું પડે ગેટે તોડી લઈ જાય. આ તો બધું તોડી લઈ જાય આપણે બરોબર એટલે આપણે ઓટો મારી રહીએ છેક બહાર સુધી બરોબર પછી પાછા આવીએ બરોબર આ તો આ ધ્યાન રાખવી પડે આપણે લેટ તન ભાઈ જો આ ગેટમાં બેહું છે તો પેલા અંદર બેહું છે અંદર બેસો લો હવે બરો એ ભાઈ છોકરો ગડ ભાઈ એ ભાઈ બરો બોલો જો પેમેન્ટ ઉતાના કરો ભલે હું હે ને ભિખારી તો નહીં રિક્ષા ડ્રાઈવર છું પણ ભીખ સીવી તો મને ખબર પડે આપણને હો એક કામ કર ભાઈ તારે પાટકો છે ને ચાલો તું બીજા નંબર પર ચાલ ભાઈ બેટા હા તો બેટા ભાઈ જાઓ કને ભાગ કોઈને હાલતા ના ભાઈ જો તો બીજા હા ભાઈ બોલો હું છો કે હું બધાને બેહારા તો મને ચમ ને બેહારા અરે ભાઈ 2 મિનિટ હા તો ખાઈ યાર હું ચારનો ભાવ તું ભિખારી છે ખરા પણ તારા કઈ મોટો ભિખારી હું છું તને ખબર છે હા ખા બેટા ભાઈ જાઓ કને હા ભાઈ જાઓ ભાઈ એક કામ કરો તમે પહેલા નંબર બેસી જાઓ પહેલો નંબર હા પહેલા નંબર બરોબર આ વાટકો ભાઈ પહેલા નંબર આલ દો જો વાટકો મને 2 મિનિટ ભાઈ આ 2 મોટો તમારા છે બરોબર જે આવશે હું પૈસા લઈયો હા 2 મોટો તમારા છે આ 3 મોટો મારા છે બરોબર હવે જે ભાગ આવશે આ 3 મોટો આવશે મનાલ છે હા. આ 2 મોટો તમારા છે મને આલ. જો માર 4 ભાગ છે તાર 2 3 ભાગ છે બધા બરોબર જે ભાગ લો આવશે ને પૈસા અમે લેવા બા બરોબર અમે અમારા ત્રણનો ને અમારે જે આવશે એ લેવા હા હારું હારું અમે 5 રૂપિયા ચમ નહીં આવશે હારું હે ભગવાન માતાજી લાજ રાખજે કોઈ હારું લવડાવજો દાડો હારો બનાવજે આ તો ભાઈ આવજો. આ વોન ના હાલતા કોઈ અમે ત્રણનો ના હાલજો અમર બાપજી આલજો આલજો બાપજી આલજો પગ દબાઈએ કોઈ હાલે એમ નહીં લેટ ભણા આપણે આજે જો કાલે તો કોઈ નતું બરોબર આજે આપણે ધ્યાન રાખવી પડે કે ના રાખવી પડે આપણે રોજ ચોકી કરવી પડે આપણું પોતાનું છે આપણા બાપ દાદાની પેઢી છે આ ફૂલ ઝાડ કયો ગાર્ડન કયો આ બધું જ આપણા બાપ દાદાનું છે બરોબર એટલે ચિંતા કર્યા આગળ આપણે ધ્યાન રાખવાની અને આજે જે હું કરું છું ને એ તારે કરવાનું એ તો જોઈએ છે અંદર છે કણે તોડી છે ને કણે નહીં તોડી બરોબર શું કીધું એટલે આ બધું છે આ હોય તો પબ્લિક ફરવા આવે કોઈ લગ્નનું કોઈ શૂટિંગ લેવા આવે આ બધી આવક જ છે હોય કોઈ ખબર ના પડે કે આવક કઈ રીતના આવે એમ કોઈ શૂટિંગ આવે કોઈ ફોટોગ્રાફર આવે બધું કામ અહીંયા થાય આ શૂટિંગ માટે આ બધું બનાવેલું છે બરાબર એટલે એ બધું ટેન્શન ના લેવાનું હો
હાલ લે ભેટ આપણે ગાર્ડનમાં જઈએ તપાસ તો કરતા આવીએ. લે હવે આપણો ગેટ આવી ગયો. આ ગેટ ક્યારે ખુલ્લું મેલ્યું છે? ગેટ તો બંધ કરો બરો. આલજો આ જો શેઠ આવો. આલજો અલ્યા, શેઠ આલજો તે કેનો પૂછીનમાં બેઠા? શેઠ હાલો ને કેનો પૂછીનમાં બેઠા બેઠા દેખ્યો? એ શેઠ. તમારે પરમિશન કેલી આલી? શેઠ હાલો કોઈ આ કોઈ ભીખ માંગવા માટે નહીં. અમે ભીખે તમે ભિખારી ખરા બરોબર, પણ આ ભીખ માંગવા માટે કોઈ ગાર્ડન નહીં બનાવ્યું. એ શેઠ ત્યાં ગાર્ડનમાં બધા આ આવે ગાર્ડન એના માટે બનાવ્યું છે. ગાર્ડન એના માટે બનાવ્યું છે. કોઈ ફોટોગ્રાફર આવે, કોઈ શૂટિંગ લેવાનું હોય. પણ મારે ગોડી છોડીને છે એના બદલે આ અને ભિખારી બોડી તમારી ગમી જશે એમાં મારે એવું લેવા દેવા. હાલો ને આ ભીખ માંગણ વાળા ગોડી શું કરવું પડે? હવે આજે દોન કરવાના વાળા આયા છે, દોન કરવું પડે. હા હેડો તને થોડું દોન કરીએ બરોબર, પછી આપણે ઘેર જઈએ. શું કીધું? મારી જોઈ મોટી છે ભાઈ મને શેઠ. ગુસ્સો નહીં હા આવ્યો. કશો વાંધો નહીં. મને એક કામ કરો, આ લે બેટા 100 રૂપિયા તું રાખ, આ 100 રૂપિયા તું રાખ. આ પૈસા પડી જશે. મને 22 રૂપિયા આલો. અરે એમ થોડા મારી બધાને વેચી નાલવાના હોય. મને બી 22 રૂપિયા આલો. એ તો બેટા બધાને વેચી નાલવાના હોય. જો તો ના લો હો. શું કીધું? અરે ઓ શેઠ જોઈ મોટી હવે તો બે જણા રહ્યા. શેઠ ભાગવા. ખુલ્લા સીની. શેઠ આ બધા મને ગુસ્સો નહીં બનાવવાનો નહીં. એ શાંતિ રાખો, શાંતિ રાખો, રૂપિયો નહીં મળે. તે બે ભાઈ બે મોટા છો, સમજુ મોણસ છો બરોબર, એટલે બે જણા 100 રૂપિયા લઈ લેજો. શું કીધું? આ બે જણા ભાગ પર લેજો 100 રૂપિયા. શું કીધું? આ તો કીધું. હારું હેડ બેટા, અને ટાઈમ તારે ખેલ જતા આવજો વ્યવસ્થિત. કોઈ વાત આવી છે પાછા હો. હારું હેડો તાર હો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં.